તો ગુજરાતમાં હવે બ્રહ્મ સમાજ પણ બંધારણ બનાવશે. બ્રહ્મ સમાજ પણ બંધારણ બાબતે સમાજના સૂચનો લેશે. ગાંધીનગરમાં સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજની બેઠક મળી. યુજીસી અને ઘૂસખોર પંડિત વેબ સિરીઝ મુદ્દે પણ ચર્ચા થઈ છે. બ્રાહ્મણો સરકારી પરિપત્રો, નિયમો કે ફિલ્મ ક્ષેત્રે સોફ્ટ ટાર્ગેટ થતા હોવાની વાત કરવામાં આવી છે. સોફ્ટ ટાર્ગેટ મામલે પણ બ્રહ્મ સમાજ કડક વલણ અપનાવશે. સરકારના અનેક નિર્ણયો છે જેમાં બ્રહ્મ સમાજને અસર થાય છે. યુજીસીના નિર્ણયમાં પણ બ્રહ્મ સમાજને અસર થઈ છે. તો જ પ્રકારે હવે બ્રહ્મ સમાજ પર બંધારણ બનાવશે અને જેને લઈને સભા મળવાની છે. સોફ્ટ ટાર્ગેટ મામલે પણ બ્રહ્મ સમાજ કડક વલણ અપનાવશે તેવી વાત સામે આવી છે. જોકે બંધારણ બાબતે હવે સમાજના સૂચનો પણ લેવામાં આવશે. યુજીસીને લઈને પણ હવે મુદ્દો છે તે ઉઠાવવામાં આવ્યો છે. યુજીસીના નિર્ણયમાં પણ બ્રહ્મ સમાજને અસર થઈ હોવાની વાત તેમના દ્વારા કરવામાં આવી હતી. સરકારના અનેક નિર્ણયથી બ્રહ્મ સમાજને અસર થઈ રહ્યા હોવાની વાત તેમના દ્વારા કરાઈ. સમાજની અંદર જે બીજા સમાજોએ નક્કી કર્યું છે એ પ્રમાણે નહીં, પરંતુ બ્રહ્મ સમાજ એક વૈચારિક રીતે ઉચ્ચ સમાજ છે અને બ્રહ્મ સમાજે પણ એક એવું બંધારણ કરવું જોઈએ કે સામાજિક રીતે જે લગ્નની અંદર ખર્ચા થાય છે એ લગ્નના ખર્ચા કેવી રીતે ઘટાડવા એ અંગેની ચર્ચા આજે દરેક જિલ્લા પ્રમુખો સાથે કરવામાં આવશે અને ત્યારબાદ જનરલ મિટિંગ જે આવતા મહિને યોજાનાર છે એ જનરલ મિટિંગમાં એનો નિર્ણય કરવામાં આવશે. પરંતુ આજે એક માસ સુધી આ અંગેના દરેકના અભિપ્રાયો લેવામાં આવશે કે આ ખર્ચા કેવી રીતે ઘટાડી શકાય અને સામાન્ય વ્યક્તિઓને જે લગ્ન કરવા માટે જે ખર્ચો થતો હોય છે અને એના કરતાં પણ વધારે ખેંચાઈને ઘણી વખત બ્રાહ્મણના ઘરમાં ન હોય છતાં એ ખેંચાઈને ખર્ચો કરતો હોય છે અને એનું 10-10 વર્ષ સુધી એ દેવું પણ ચૂકવતો હોય છે. એવા દાખલા પણ બ્રહ્મ સમાજની અંદર થયેલા છે. તો યુજીસીમાં પણ જે કેટેગરીના વિદ્યાર્થીઓ, જનરલ કેટેગરીના, ઈડબ્લ્યુએસ કેટેગરીના વિદ્યાર્થીઓ અને એવી 107 જ્ઞાતિઓને અસર થાય છે. એમાં બ્રહ્મ સમાજ, રાજપૂત સમાજ અને પટેલ સમાજના સહિયારા પ્રયાસથી આગામી સમયમાં આંદોલનનું આયોજન કરવામાં આવેલું છે. પરંતુ હાલ પૂરતો સુપ્રીમ કોર્ટે સ્ટે 19/3 સુધી આપેલો છે. તો ત્યાર પછી સુપ્રીમ કોર્ટ શું કરે છે અને શું પગલાં લે છે એ પછી યુજીસીના મુદ્દા પર વિચાર કરવામાં આવશે ત્રણેય સમાજની સંયુક્ત મિટિંગમાં. એ સિવાય પણ હમણાં તાજેતરમાં જોઈએ તો જે ઘૂસખોર બ્રાહ્મણ પંડિત નામની જે પિક્ચર આવી છે મનોજ બાજપેયીની, એની સામે પણ સમગ્ર ગુજરાત બ્રહ્મ સમાજ અને રાજ્ય કક્ષાના બ્રહ્મ સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે અને એ પિક્ચરને નામ બદલી નાખવામાં આવે અથવા પરત ખેંચવામાં આવે, ઓટીટી પર રિલીઝ ના થાય એવા પ્રયત્નો શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષા દ્વારા કરવામાં આવે છે.